વહુ હું કરશો? શાક વીણશો બટા? લાવ તું મને દઈ દે, હું છે ને શાક બેઠા બેઠા સુધાર નાખું ને ત્યાં તું રોટલી લોટ બાંધી દે ને બીજું કામ કરી નાખ. એ હા મમ્મી. વહુ તું શું કરશો બટા? તું છે ને એક કામ કર, પેલા ધાબે થી મને કપડા લઈ દે ને, તું બેઠી બેઠી કપડા હકેલ નાખું ને ત્યાં તું બીજું બધું કામ કરી નાખતે, હારો હાર નેવરા થઈ જાય. એ હા મમ્મી. વહુ તું છે ને બટા વાસણ એમને બાથરૂમમાં મૂકી દે, હું આગળ બેઠી બેઠી વાસણ ઉટકી નાખું અને જ્યાં તું કચરું પોતું કરી નાખતે આપણે હારો હાર નેવરા થઈ જાય. હા મમ્મી. પણ મમ્મી છે ને હું શું કેતી હતી કે તમે કેમ મને એટલું બધું કામ કરવા લાગો? બધાને હાહુ તો છે ને વહુ ને એટલું બધું કામ ન કરવા લાગે, દીકરીઓ હોય ને તો જ કરવા લાગે. તમે મને બધું કામ હારો હાર કરાવો કેમ? એવું ન હોય બટા, વહુ છે ને એ દીકરી જ કહેવાય. અને જો અત્યારે હું તને ગમે એ કામ કરવા લાગુ અને તારે જરૂર હોય એ બધી હું તારી સેવા કરું, તો કાલ ઉઠીને મારે જરૂર પડશે તો તું મારી સેવા કરે. એટલે ઈ હાટું ને આપણે હાહુઓ બે ને સાસો હથવારો કેવાય. એકા બીજાનો આપણે જ બે હોય આખો દી ઘરે ને આપણે જ હારે રહેવાનું હોય, તો હળી મળીને હપીને રે એ બીજું શું હોય. પણ મમ્મી બધા તો લોકો અત્યારે એવું કેતા હોય છે કે મારો દીકરો મને હાસવશે, કે હું ગૌઢી થાય તેમાં દીકરી હાસવશે, અને તમે કેમ એમ કહો કે મને મારો વહુ હાસવશે એમ? જો બટા, દીકરો ને દીકરી ની બધી વાત હાચી, પણ દીકરી તો મોટી થાય હારે વહી જાય અને દીકરો હવાર દી નો કામે વયો જાય, સાંજે આવે. હાસો હથવારો હાહુઓ બે નો જ હોય. એટલે હાહુઓ બે હપીને જ રહેવું પડે એકા બીજાને. હું તને હાસવું ને તો તું મને હાસવે. એટલે આપણે બેને હપીને રેવાનું અને હપીને હળી મળીને બધું કામ કરીએ હારે, ફટાફટ નેવરા થઈ જાય. અને મારથી થાય ત્યાં સુધી હું કરું અને નહી થાય તો પછી તું કરજે. હા મમ્મી એ વાત તો તમારી હાચી હો. જો દુનિયામાં દરેક સાસુ આવું વિચારે ને તો દુનિયામાં કોઈ સાસુ વહુ ને ઝઘડા ન થાય. જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો ને તો લાઈક કરજો ને દરેક પરિવાર સુધી શેર કરજો.